દેશના લોખંડી પુરુષ, જેમના અથાગ પરિશ્રમથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થયું। जो हिंदुस्तान आज सदियों के बाद एक हुआ है और एक मौका मिला है, वो गुमाना नहीं चाहिए। આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન, જેમને વિરુદ્ધ મળ્યું દેશના સરદારનું, જે કહેવાયા આધુનિક ભારતના ઘડવૈયા। सरदार पटेल में कौटिल्य की कूटनीति और शिवाजी महाराज के शौर्य का समावेश था। सरदार साहब के आह्वान पर देश के सैकड़ों राजे रजवाड़ों ने त्याग की मिसाल कायम की थी। ગુજરાત વીરો અને સંતોની ભૂમિ। ગુજરાતે રાષ્ટ્રને અનેક મહાપુરુષો આપ્યા, જેઓએ આઝાદી અને આઝાદી બાદ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું, જે પૈકી એક હતા મહાત્મા ગાંધી અને બીજા કરમસદના પનોતા પુત્ર વલ્લભભાઈ પટેલ, જેઓ સરદાર તરીકે ઓળખાયા। ગુજરાતની એ ધન્ય ભૂમિ ચરોતર પંથક, ખેડા અને આણંદ જિલ્લો। 31 ઓક્ટોબર 1875નો એ દિવસ, જ્યારે નડિયાદના દેસાઈ વગાઈ વિસ્તારમાં દિવ્ય વિભૂતિએ જન્મ લીધો। માતાનું નામ હતું લાડબા અને પિતા ઝવેરભાઈ। સરદાર પટેલનો જન્મ મોસાળ નડિયાદમાં થયો હતો અને બાદમાં તેમની કર્મભૂમિ હતી પૈતૃક ગામ કરમસદ। નડિયાદ, કરમસદ અને બાદમાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બનવા સુધીની સરદારની સફર તેમના અથાગ પરિશ્રમ, દેશ પ્રત્યેની કર્મનિષ્ઠાનું સૌથી મોટું ઉદાહરણ છે। મોસાળ નડિયાદના દેસાઈ વગા વિસ્તારમાં વલ્લભભાઈનો જન્મ થયો। જે મકાનમાં સરદાર સાહેબનો જન્મ થયો હતો, ત્યાં આજે પણ તેમની યાદોને તાજી કરી વગા વિસ્તારના લોકો ગર્વની લાગણી અનુભવે છે। દેસાઈ વગા વિસ્તારમાં જેઓ નાનપણમાં રમ્યા હશે એ જ માટીમાં અમે પણ રમ્યા છીએ અને ત્યાં તેમના ચરણ સ્પર્શ પણ થયા છે, તેથી અમને ખૂબ જ લાગણી, આનંદની લાગણી અનુભવી। વલ્લભભાઈ પટેલની મેટ્રિક સુધીની પરીક્ષા નડિયાદમાં જ પૂરી થઈ હતી। મેટ્રિકની પરીક્ષામાં તેઓ એક વખત નાપાસ પણ થયા હતા, પરંતુ તેઓએ ક્યારે હાર નહોતી માની। તેઓએ ફરી પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયા। નડિયાદનો દેસાઈ વગા વિસ્તાર પટેલ અને દેસાઈ સમાજની બહોળી વસ્તી ધરાવે છે। વર્ષ દરમિયાન દેશ વિદેશી અનેક પ્રવાસીઓ સરદાર સાહેબની જન્મસ્થળની મુલાકાત લેવા આવી પહોંચે છે। અહીંયા આગળ સરદાર સાહેબ લોખંડી પુરુષ, એક મહાન પુરુષ છે। લોકો અહીંયા દેશમાંથી અનેક લોકો અહીંયા એમના ઘરે આવે છે જન્મસ્થળે એમના આશીર્વાદ લેવા માટે, અને એનો અમને દેસાઈ વગામાં રહીએ છીએ તો એનો અમને ગૌરવ છે। દેશ આજે ભારત માતાના આ સપૂતની 144મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે। સૌ કોઈ આજે દેશના સરદારને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે। સરદાર આજે તો આપણી વચ્ચે નથી, પરંતુ તેમની કર્મનિષ્ઠા અને દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ખેવના આજે પણ યુવા વર્ગને નવી પ્રેરણા આપે છે।
જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા, આણંદ।